કરીએ, ફૂલ શેર કરીએ મિત્રો। આપણે ખેડૂત વિશે કે કોઈ એવા અમુક એવા વિડીયો હોય એટલે આપણે બનાવી છીએ અને જનતાને આપણે જાગૃત કરવાનું કામ કરવી છીએ। એમાં એક અન ભગત એવું બોલ્યો કે તું તારા ફોલોવર વધારવા હાટું થી વિડીયો બનાવીશો। બધા વિડીયો બનાવતા હોય તો ફોલોવર વધારવા હાટું જ બનાવે છે ને, હે? આ નેતાઓ ને બેતાઓ ને બધા વિડીયો બનાવે છે। અમે તો નાના માણસો કહેવાય તો એમને 1 લાખ ઉપર જણા અમને સપોર્ટ કરે છે। 1 લાખ ઉપર ફોલોવર છે એવા મને બધા સપોર્ટ કરે છે। જો કે એને મારા વિડીયો ગમતા હોય તો જ મને સપોર્ટ કરતા હોય। તમને અંધભક્તો ગમતા નથી હવે એને, એટલે તમને સપોર્ટ નથી કરતા, એટલે તમને મારા વિડીયોથી તમને બળતરા બહુ થાય। અને હું તો સારું કામ કરે તો આપણે બોલવાનું, નબળું કામ કરે તો નહીં બોલવાનું। અંધભક્તોને આ હું વિડીયો મૂકું એ અમુક સમસાવીને રાખેલા છે, 200-300 વાળા દાડિયા બધા કોમેન્ટો કરવા વાળા, અને પાછા એની આઈડીયું પાછા એ લોક રાખે। કારણ કે લોક શું કામ રાખતા હોય? એનામાં કાંઈ લેવાનું હોય નહીં, એનામાં કોઈક ભાળી જાય કે આ તો મારો હાળો 200-250 વાળા રૂખડીઓ કોઈક દાડિયો રાખ્યો લાગે અંધભગતે, એટલે એની આઈડીયું લોક રાખીને કોમેન્ટો કરે। પણ તમારો બાપ આવે ને તો તમારી કોમેન્ટો તું કાંઈ પાછો પડો એમ નથી। તમે એક કામ કરો, કોમેન્ટો કરે કાંઈ ન થાય। આ ખેડૂતોને જે કાંઈ નુકસાન થયું છે ને, એટલે આ બધું ઘઉં બહુ બધા આડા પડી જશે ને, ત્યાં તમારા બાપની તેવડ હોય ને તો ત્યાં એક પૂરું તમે બોલો। એટલે ગેસના બાટલા મળતા નથી, એટલે કાળાબજારી થઈ છે, અને 1000 રૂપિયાનો ગેસનો બાટલો ત્યાં તમે બોલો તો તમે હારા લાગો। કેમ ત્યાં તમારી ફાટે કાંઈ? કારણ કે તમારે જનતાની હારે ખોટું જ કરવું છે, મૂર્ખ જ બનાવવા। એટલે આ તમારો ધંધો છે। કારણ કે તમારી કોમેન્ટ કરે તારો બાપ ને તમારા બાપ આવે ને તો અમે બીવી એમ નથી હું। કારણ કે આ વિડીયો હર કોઈ બનાવી શકે, ગમે એનો ગમે ખોટું કરતો હોય ને તો